અમરેલી જિલ્લાની વાત કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણના અત્યારે ચાલી રહી છે। અત્યારે 89 ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરી દેવાઈ છે। અહીં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે મતગણના। 10 તાલુકા મથકના અલગ અલગ કેન્દ્ર પર આ મતગણતરી ચાલી રહી છે। રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, લીલિયા, સાવરકુંડલા, બાબરા, લાઠી, વડિયા, અમરેલી આ સહિતના તાલુકામાં અત્યારે મતગણના હાથ ધરી દેવાઈ છે। અમરેલી જિલ્લામાં 89 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી છે તે પ્રારંભ થયો છે। હું આપને દ્રશ્યો બતાવીશ રાજુલા સેન્ટર ઉપર જ્યાં મતગણતરીની ગણતરી છે તે શરૂ કરવામાં આવી છે। જિલ્લાની કુલ 89 જેટલી ગ્રામ પંચાયત છે તેમની મતગણતરી છે તે શરૂ કરવામાં આવી છે। ઉપરાંત અલગ અલગ જે 10 જેટલા સેન્ટર છે અમરેલી, વડિયા, કુકાવાવ, ધારી, બાબરા, ખાંભા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, લીલિયા અલગ અલગ કુલ 10 કેન્દ્ર ઉપર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણતરી છે તે ચાલી રહી છે। ગ્રામ પંચાયતની ગણતરીનો પ્રારંભ થયો છે। ઉપરાંત આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય વિવિધ પક્ષના લોકો પણ નજર રાખી રહ્યા છે, કેમ કે આ ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ હોય છે। લોકસભા હોય, વિધાનસભા હોય, તમામ મોટી ચૂંટણી છે તેમાં સરપંચો છે તે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે। તેના કારણે વિવિધ પક્ષના રાજનેતાઓ પણ આ ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપર નજર રાખી રહ્યા છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।